ગુંડા તત્વો હવે સુધરી જજો। ગુજરાતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી। તોફાની તત્વો મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અસામાજિક તત્વોએ પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવાઈ તો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી કાર્યવાહી કરવામાં આવી। નવરાત્રીમાં પથ્થરમારો કરનારને ઘરમાંથી કાઢ્યા। તમામ આરોપી પાસેથી નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે। લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશે।